સાબરકાંઠામાં આંગણવાડી બહેનોનો હલ્લાબોલ, ભારે રોષ સાથે વિરોધ રેલી યોજી। સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આજે વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। ખાસ કરી હિંમતનગરમાં આંગણવાડીની બહેનોએ રણસિંગું ફૂંક્યું છે। ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં વેતન વધારો ન મળતા હજારો બહેનો આજે રસ્તા પર ઉતરી આવી છે। શું છે આખી વિગત, જુઓ આ ખાસ અહેવાલમાં। સાબરકાંઠાનું હિંમતનગર આજે ન્યાયના નારાથી ગુંજી ઉઠ્યું। ગુજરાતમાં આંગણવાડી બહેનોના વેતનનો મુદ્દો હવે ફરી એકવાર ગરમાયો છે। લાંબા સમયથી પડતર માંગણીઓ અને અપૂરતા વેતન સામે લડતી આંગણવાડી કાર્યકર્તાઓ અને હેલ્પર બહેનોએ આજે સરકાર સામે બાયો ચઢાવી છે। હાઈકોર્ટનો આદેશ હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર્તાઓ માટે ₹24,800 અને હેલ્પર બહેનો માટે ₹20,000 વેતન નક્કી કરવાનો આદેશ આપ્યો। સરકારની ઉદાસીનતા સામે આંદોલનકારી બહેનોનો આક્ષેપ છે કે કોર્ટના આદેશને ઘણો સમય વીતી ગયો હોવા છતાં રાજ્ય સરકાર તેનું પાલન કરવામાં ઠાગાઠૈયા કરી રહી છે। ભારે વિરોધ સાથે હિંમતનગર બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। આંગણવાડી યુનિયનના લીડરે જણાવ્યું કે અમે વર્ષોથી લડત લડી રહ્યા છે, હાઈકોર્ટે અમને ન્યાય આપ્યો છે, પણ સરકાર હજુ ઊંઘતી ઝડપાઈ છે। ₹24,800 અમારો હક છે, ભીખ નહીં। જ્યાં સુધી ઓર્ડરનો અમલ નહીં થાય અને FRC રદ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। માત્ર વેતન જ નહીં પરંતુ FRC લાગુ કરવાની પ્રક્રિયા સામે પણ બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। યુનિયનનું કહેવું છે કે 2025થી રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલી હડતાલના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે। હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે બહેનોએ હલ્લાબોલ કરી આવેદનપત્ર પાઠવ્યું અને ચીમકી ઉચ્ચારી જો માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। રાજ્યના બાળકોના પોષણ અને પાયાના શિક્ષણની જવાબદારી જેમના ખભા પર છે તેવી આંગણવાડી બહેનો આજે પોતાના હક માટે રસ્તા પર છે। હવે જોઈ રહેશે કે સરકાર હાઈકોર્ટના આદેશનું સન્માન કરી આ બહેનોને ન્યાય આપે છે કે પછી આ લડાઈ વધુ લાંબી ખેંચાય છે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આજરોજ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે જે કામદાર યુનિયનો છે એ તમામની, અને આજે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં CITU જે યુનિયન છે અને બીજા અન્ય જે ટ્રેડ યુનિયન છે એમના દ્વારા આજે હડતાલનો કાર્યક્રમ છે। અને ખાસ કરીને જો ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો ઘણા બધા સમયથી આંગણવાડી જે બહેનો છે આંદોલન કરી રહી છે, અને આંદોલનના રૂપે જ કે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર આપેલું છે કે જે આંગણવાડી બહેનો છે એમને 24,800 અને જે હેલ્પર બહેનો છે એમને 20,000 પગાર વેતન આપવામાં આવે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પછી પણ જે સરકાર અમલ નથી કરી રહી અને જે FRC જે પણ બહેનો માટે લાગુ કરી રહી છે, તો તમામ મુદ્દા માટે કે ગુજરાત હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે એનું પાલન કરવામાં આવે, તાત્કાલિક ધોરણે પાલન કરવામાં આવે અને FRC રદ કરવામાં આવે। અને બીજી પણ જે ઓનલાઈન કામગીરી બહેનો સાથે કરવામાં આવી રહી છે, કોવિડના સમયમાં જો જોઈ લઈએ તો બહેનો સાથે કેટલું બધું કામ કરવામાં આવતું હતું અને SIRની કામગીરી પણ બહેનો ઉપર થોપવામાં આવી હતી, અને SIRની જ્યારે કામગીરીની વાત ચાલતી હતી ત્યારે બહેનો દ્વારા આંદોલન કરવામાં આવેલું, આ યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવેલું, જેના કારણસર એમને કામગીરી ના સોંપવામાં આવી। તો જે ભૂતકાળમાં પણ જે સફળતાઓ મળી છે અને હાઈકોર્ટમાં જનારું પણ આ યુનિયન છે, તો આવનારા દિવસોમાં જ્યાં સુધી લાગુ નહીં કરવામાં આવે કે જે આંગણવાડી બહેનોને 24,800 અને જે હેલ્પર બહેનો છે એમને 20,000 જ્યાં સુધી વેતન નહીં આપવામાં આવે, FRC રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ જે આંદોલન છે એ ચાલુ રહેશે। અને આંગણવાડી બહેનોની સાથે સાથે જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એ જે નવું વીજ બિલ છે 2025A, જે VB જીરામજી મનરેગા હટાઈને જે VB જીરામજી કરેલું છે તમામ મુદ્દાઓ સાથે, પરંતુ ખાસ ગુજરાતમાં જોવા જઈએ તો આંગણવાડીનો મુદ્દો સૌથી મુખ્ય છે। તો એ મુદ્દા પર આજરોજ હિંમતનગર ખાતે હડતાલ કરવામાં આવેલી છે આંગણવાડી બહેનો અને ટ્રેડાગર બહેનો દ્વારા। શું નામ આપનું? મારું નામ સત્યેશા લેવા। અમારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે, આજે અમે આંગણવાડી કાર્યકરો તેડાગરો એક દિવસની હડતાલ પાડી અને અમારા પડતર મુદ્દાઓ સરકાર અમારા પૂર્ણ નથી કરતી, અને અમારી જોડે અમને સરકારે ગવર્મેન્ટે કોઈ મોબાઈલ ફોન આપેલા નથી, અને અમારી જોડે સમગ્ર ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે, જેમાં પોસ્ટર ટ્રેકર છે, એમાં નવું AVT આવ્યું છે, પછી અમારી પાસે જે MMYનો સ્ટોક આવેલો છે તે સ્ટોક સડી જશે, પણ સરકારે એના ઉપર OTP જાય તો લાભાર્થીને સ્ટોક મળવાનો છે, તો સરકારને આ બધું નથી દેખાતું અને અમારી બહેનો પર બહુ પડતું દબાણ કરવામાં આવ્યું છે, બરાબર। તો સરકારને અમે કહીએ છીએ કે અમારું દબાણ ઓછું કરો અને અમને ગવર્મેન્ટના ફોન આપો, તમારા પોતાના વ્યવસ્થિત ચાલે તેવા, ડબલામાં પડી રહે એવા નહીં। બહેનોને વારે ઘડીએ રોડ ઉપર લાવો છો તે સારી વાત નથી। અને બીજું કે તમે સમય 9:30 કર્યો છે, બરાબર। સમયે જ્યારે એ વખતે અન્નપ્રાશન હતું ત્યારે જે અત્યારે એ નિદર્શન ભોજન વખતે અમારું 9:30નો સમય કરેલું,
હવે નિદર્શન ભોજન છે નહીં અત્યારે, અને અમને શાળાનું કમસે કમ 10 વાગ્યાનો સમય બહેનો માટે કરો, એ અમારી માગણી છે. બીજું, અમને ઓનલાઈન કામ માટે પહેલાં આપો તમારા મોબાઈલ, અને જે અમને હાઈકોર્ટનો જે ચુકાદો છે તેનો અમલ કરો જલ્દીમાં જલ્દી. 6 મહિના પૂર્ણ થઈ ગયા છે અને 10,000માં તમે આટલું બધું પ્રેશર આપીને કામ કરાવો છો તે વ્યાજબી નથી. નોટિસો આપવાના, પગાર કાપવાના, આ બધું વ્યાજબી નથી. તો સરકારને અમારી આ આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને અમારું વેકેશન, અમને ફૂલ ગરમી હોય છે ત્યારે અમને કાર્યકર તેડાગરને વારા પરથી વેકેશન આપવામાં આવે છે. હવે આટલી બધી કામગીરી હોય, જેની સંખ્યા વધારે હોય, બેન એકલી કેવી રીતે કામ કરે? રસોડું કરે કે ઓનલાઈન કામ કરે? તો એનો પણ એક સરકારને કે તમે વિચારો શાંતિથી અને અમને આ બધાનો નિકાલ કરી આપો. બસ, અસ્તુ. પરમાર ઇન્દુબેન, મયુરસિંહ.